પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપર આવેલા કૈલાસ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભીષણ આગની ઘટના સર્જાઈ। આગ લાગતા જ શોપિંગ સેન્ટરની મોટાભાગની દુકાનો આગના ભરડામાં આવી બળીને ખાખ થઈ। રવિવારના દિવસે જ ખુલ્લું મુકાયેલું રીગલ રેડીમેડ શોરૂમ સંપૂર્ણ બળીને ખાખ થયું। આગની જાણ થતાં રાધનપુર સુરભી ગૌશાળાના ગૌસેવકો પોતાના પાણીના ટેન્કર લઈને આગને કાબૂમાં લેવા માટે દોડ્યા હતા। રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઇટર બગડેલું હોવાના કારણે આગ પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહ્યું। બાદમાં પાટણ નગરપાલિકાનું ફાયર ફાઇટર પહોંચતા જ આગ કાબુ મેળવાયો। આ ઘટનામાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે, જ્યારે પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાત્રે જે કૈલાસ પ્લાઝામાં આગ લાગી છે એ વિષયે મારે થોડું કહેવું છે। કહેવાનો મતલબ કે રાત્રે સુરભી ગૌશાળાના લોકો ના હોત તો આગ ઘણી વિકરાળ બનોત। નગરપાલિકાએ જે ફાઇટર મોકલ્યું હતું એ શોભાના ગાંઠિયા સમાન હતું। ના પ્રમુખશ્રી ફોન ઉપાડે, ના ચીફ ઓફિસર ફોન ઉપાડે, અને રાધનપુરના લોકોને નગરપાલિકામાં રોષ ભભૂકી ઉઠેલો છે। આ તો ભગવાનને એટલો પાડ માનો કે રાત્રે આગ લાગી છે, દિવસે આગ લાગી હોત તો આ તો માલ મિલકતનું નુકસાન છે। દિવસે આગ લાગી હોત તો માણસોનું પણ નુકસાન થતું। તો નગરપાલિકા શું કરી રહી છે? જો નગરપાલિકાથી આવા વિષયોમાં કામ ન થતું હોય તો નગરપાલિકા રાજીનામું ધરી દે, અને નહીતર આનો જવાબ નગરપાલિકાને આપવો પડશે। અને રાધનપુરમાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં ફાયર સેફટીનો અભાવ છે, અને હું તંત્રને આ આગ ઉપરથી એટલું કહેવા માંગુ છું કે તમે રાધનપુરમાં તત્કાલ ધોરણે તપાસ કરાવો તો ઘણી એવી જગ્યાઓ નીકળશે કે જ્યાં ફાયર સેફટીનો અભાવ છે। અને એક જાગૃત નાગરિકે ફાયર સેફટી વિશે ઘણી વખત લખેલું છે, પણ અહીંના ચીફ ઓફિસર એટલી તાનાશાહીમાં ચાલી રહ્યા છે, જવાબ પણ આપતા નથી। અને નગરપાલિકામાં એવા અધિકારીઓ ભરવામાં આવેલા છે કે જે આપણા ફોન પણ ઉપાડતા નથી અને અમને જવાબ પણ આપતા નથી, પણ આનો જવાબ અમે માંગીને રહીશું।